વાત કરીએ અમરેલી અકસ્માતની તો અમરેલી ચલાલા રોડ પર ખાનગી બસનું અકસ્માત સર્જાયો હોવાની એક ઘટના બની છે। ધારાસભ્ય કાકડિયા સહિત લોકો દોડી આવ્યા હતા। ધારીના ચલાલા નજીક ખાનગી હરિદર્શન લક્ઝરી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। બસ પલટી મારતા આશરે 18 મુસાફરો ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 5 થી વધુ મુસાફરને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા। અકસ્માતની જાણ ધારાસભ્ય જેબી કાકડિયાને થતા ઘટના સ્થળે દોડી આવ્યા। લોકોના ટોળે ટોળા રસ્તા પર આવ્યા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની વધુ તપાસ ચલાલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। देवांग राजेश कुमार उपाध्याय एडवोकेट ऊना। शू बनाव बनाव आज अमे ऊना थी 7:30 वागे हरिदर्शन ट्रावेल्स में अमदावाद जवा माटे निकळ्या था। चलालाथी छे ए ड्राइवरनी बदली थई। एमां अयुबभाई नामे कोई ड्राइवर हता, एने ट्रावेल्स छे ए बेदरकारीपूर्वक चलावी अने बसने छे रोड उपरथी नीचे उतारी दीधी हती अने अंदर रहेला मुसाफरोने खूब ईजा पहोंची छे। अत्यारे अमे लोको चलाला सरकारी जे दवाखानु है आरोग्य केन्द्र है तेमां दाखल थया छे। घणा बधा मुसाफरोने गंभीर ईजा पण थई छे अने आ बाबते हूँ हरिदर्शन ट्रावेल्सना मालिक अने ड्राइवर उपर शाह अपराध मानव वधनो गुनो पण दाखल करवानो छुं अने आ खूब ज गंभीर अने बेदरकारीपूर्वक वाहन चलाववाथी आवी घटना घटी छे, जेमां नाना बाळकोने पण खूब ज ईजा थई छे। ज्यारे चलालाथी निकळ्या अमे लोकोने ड्राइवर बदलो त्यारे थोड़ुं एवुं लागतुं हतुं अमने बसनी स्पीड उपरथी के कंईक थशे अने एनो अंजाम छे ए चलालाथी 3 किलोमीटर दूर सुधीमां तमने मळी गयो। કેટલા લોકો મુસાફરીમાં હતા? मुसाफरीमां लगभग 30 થી 40 लोको अंदाज हशे। કેવી રીતના પડી ગઈ? आ बस छे चलालाथी 3 किलोमीटर आगळ पहोंची हजी अने तरत ज ते छे एक ट्रकने ओवरटेक करता कावो मारवाथी चालके छे स्टेरिंग उपरथी पोतानो काबू गुमाव्यो हतो अने बस पण खूब हाई स्पीड उपर हती अने आ रीते छे ए रोड उपरथी नीचे उतरी गई अने घणा बधा थड़का लाग्या। अंदर मुसाफरो जाजा हता अने बधा चीसाचीस अने किकियारीओ करता हता बहार निकळवा माटे। त्यारबाद चलाला नगरपालिका अने चलाला प्राथमिक आरोग्य केन्द्रमांथी अने एम्ब्युलन्सो आवी अने मदद करी अने आजुबाजुना जे वाहनो त्याथी निकळता हता ते पण बधा मुसाफरोने बहार काढवा माटे मदद माटे जोतराई गया हता अने आ रीते आखो बनाव बन्यो। તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમરેલી ચલાલા રોડ પર વાત કરીશું। ખાનગી બસનું અકસ્માત જે સર્જાયું છે આ ઘટનામાં ધારાસભ્ય કાકડિયા સહિત લોકો દોડી આવ્યા હતા। અકસ્માતમાં ધારીના ચલાલા નજીક ખાનગી હરિદર્શન લક્ઝરી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। બસ પલટી મારતા આશરે 18 મુસાફરો ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 5 થી વધુ મુસાફરને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા। અકસ્માતની જાણ ધારાસભ્ય જેબી કાકડિયાને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે હતા તેમજ અકસ્માતની જાણ કાકડિયાને થતા તેઓએ રસ્તા પર આવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા। તો આ અકસ્માતના સમાચાર અંગે વધુ માહિતી આપણે મેળવીશું અમારા સંવાદદાતા અશોકભાઈ સાથે। તો અશોકજી, અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ શું છે, શું જણાયું છે અને શું બસમાં ઓવર સ્પીડિંગ હતી કે કોઈ તકનીકી ખામી હતી? ચલાલા પાસે અકસ્માત સર્જાયો તો ગત રાત્રિના રોજ અકસ્માત થયો તો અકસ્માતમાં આશરે 18 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે। ઘટનાની જાણ થતા ધારી બગસરા ખાંભાના જે ધારાસભ્ય છે જેવી કાકડિયા સહિત લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। હાલ ચલાલા અમરેલી રોડ ઉપર ખાનગી બસ પલટી મારી હતી। પલટી મારતા 18 લોકો ઈજાગ્રસ્ત છે, તેમાં 5 લોકોને વધુ ઈજાઓ થઈ હોય, જેને ઘટનાને લઈને 5 લોકોને હાલ અમરેલી ખાતે રિફર કરવામાં આવ્યો હતો। હાલ તો અકસ્માત કઈ ટાઈપ કેવી રીતે થયો છે બન્યો છે તેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે।
જે અકસ્માતમાં કેટલા મુસાફરો ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં તેમની સારવારની હાલની સ્થિતિ શું છે? ચોક્કસ કહી શકાય છે કે હાલ જે 18 મુસાફરો હતા તેમને ઈજાઓ થઈ હતી, તેમાંથી 5 મુસાફરો વધુ ઈજાઓ થતા તેને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને હાલ તેમની પણ સારવાર અત્યારે થઈ રહી છે. અને હાલ અકસ્માત કેવી રીતે બન્યો છે તેને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાંના સ્થાનિક ધારાસભ્ય સહિત લોકો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મદદરૂપ બન્યા હતા. હાલ તો તે લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તો આ ઘટના અંગે શું ધારાસભ્ય જેવી કાકડિયા ઘટના સ્થળે પહોંચ્યા પછી ઘાયલ મુસાફરો અને તેમના પરિવારોને તાત્કાલિક કોઈ સહાય કે ટેકો પૂરી પાડી શકે એવી શક્યતા ખરી? ચોક્કસ કહી શકાય કે અહીંના સ્થાનિકના ધારાસભ્ય સહિત લોકો દોડી ગયા હતા અને ધારાસભ્ય આ બાબતે કેવી રીતે અકસ્માત થયો તેને ઊંડાણપૂર્વક તપાસ થાય તે અંગે સ્થાનિક પોલીસને પણ સૂચનાઓ આપી હતી અને ઘટનાને લઈને પોલીસ પણ હાલ ઝીણવટભરી તપાસ કરી રહી છે. અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈને હાલ તપાસ છે. હાલ તો તપાસ બાબત પછી જ પણ હાલ કેવી રીતે અકસ્માત થયો તે અંગે વધુ જાણવા મળશે. જી અશોકભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ.